જ્યાં સુધી નિજ ગૌરવ ન જાગે, જેને પોતાના નિજ ઉપર, આમ તો અત્યારની ભાષામાં કહીએ, જે કુળમાં તમે જન્મ્યા છો અને એ કુળનું ગૌરવ જેને ન હોય, મહાભારત કહે છે કે જે કુળમાં તમે જન્મ્યા અને એ કુળનું તમને ગૌરવ ન હોય તો એ જીવતો હોવા છતાં એ મરેલો છે. ગૌરવ હોવું જોઈએ. હું વિશ્વકર્માનો દીકરો, હું વિશ્વકર્માનું સંતાન. ગૌરવ હોવું જોઈએ. તો પુરાણ કથા એ શીખવે છે જગતના તમામ જીવો માટે ભગવાન વિશ્વકર્માએ સૌ પહેલા પાણીની વ્યવસ્થા, પછી વૃક્ષો, ઓક્સિજનની વ્યવસ્થા. એટલે વેદમાં કીધું સા વિશ્વ વાયુ. વાયુ એટલે પ્રાણ, પ્રાણ એટલે ઓક્સિજન. આ વિશ્વકર્માની દેન છે. અને ઓક્સિજનની શું વેલ્યુ છે એ આપણને બધાને સમજાઈ ગઈ. બાટલો નહોતો મળતો, હોસ્પિટલમાં ખાટલો નહોતો મળતો, સમજાઈ ગયું છે આપણને. તો હવે તો આપણે પાછા વળવું જોઈએ. એમાં વિશ્વકર્માનો શું વાંક? તો ભગવાન વિશ્વકર્માએ બધી વ્યવસ્થા કરી દીધી. રોટી, કપડા અને મકાન. પણ આપણે ત્યાં આપણને એવું ભણાવવામાં આવ્યું કે આપણા પૂર્વજો વાનર હતા. આવું જેને લખ્યું એના પૂર્વજો વાનર હશે. પણ આપણું શાસ્ત્ર કહે છે કે આપણે મનુષ્ય છીએ અને આપણા પૂર્વજો વાનર નહોતા, આપણા પૂર્વજો તો ભગવાન હતા. શાસ્ત્ર કહે છે. આ તો એવો ઉત્ક્રાંતિવાદ ભણાવ્યો કે આપણે શાસ્ત્રથી બહુ સ્પષ્ટ લખ્યું છે આપણા શાસ્ત્રમાં કે વાનરની ઉત્પત્તિ અલગ છે, મનુષ્યની ઉત્પત્તિ અલગ છે. હા, એક વાત છે કે ભગવાને આ સૃષ્ટિની રચના કરી. સત્વગુણી હતા એ દેવ સર્ગમાં ગયા, ઉધર્વ ગતિ. રજોગુણી એટલે મનુષ્ય મધ્યમાં રહ્યા. તમોગુણી એટલે આસુરી વૃત્તિ, એને પાતાળમાં મોકલ્યા. આ વ્યવસ્થા છે.